નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો રાજ્ય સરકારના 7.5 લાખ કરતાં વધારે સરકારી કર્મચારીઓ અને 4.5 લાખથી વધારે પેન્શનર્સોને સરકાર દ્વારા એક અનેરી ભેટ આપવા જઈ રહી છે। આગામી 1 જાન્યુઆરી 2025થી સરકાર દ્વારા આ લાખો કર્મચારીઓ માટે અતિ મહત્વની ભેટ જાહેર કરવામાં આવી છે। તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે કઈ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના 11 લાખ કરતાં વધારે 12 લાખ કરતાં વધારે કર્મચારીઓ પેન્શનર્સો માટે અતિ મહત્વની ભેટ આગામી 1 જાન્યુઆરી 2025થી લોન્ચ કરવામાં આવશે। તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હો તો અમારી ચેનલને તમે લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ તેમજ સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો આવા સરળતાથી તમને ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો વાત કરીએ મધ્યપ્રદેશ સરકારની, તો મધ્યપ્રદેશની મોહન યાદવ બીજેપી સરકાર દ્વારા ગત રોજ 1 જાન્યુઆરી 2024થી જે 4% ડીએ કેન્દ્રના ધોરણે બાકી હતું તેની જાહેરાત દિવાળી પહેલાં કરવામાં આવી હતી અને સરકારી કર્મચારીઓને 46%ના જગ્યાએ 50% જે છે તે મિત્રો મોંઘવારી ભથ્થું કરી દેવામાં આવ્યું હતું। હવે મોહન યાદવ સરકાર દ્વારા ડીએ પછી સરકારી કર્મચારીઓને વધુ એક મોટી ભેટ આપવાની તૈયારીઓ ચાલી રહી છે, જેમાં રાજ્ય સરકારના હાલમાં કાર્યરત વિવિધ વિભાગો અને બોર્ડ નિગમમાં 7.5 લાખ જેટલા સરકારી કર્મચારીઓ અને સાથે જ ઓપીએસ પેન્શન અંતર્ગત 4.5 લાખ કર્મચારી જે પેન્શનર્સો છે તેમને 5 લાખ રૂપિયા સુધીની ભેટ મળવા સરકાર દ્વારા આગામી સમયમાં જઈ રહી છે। તો રાજ્ય સરકાર લગભગ 7.5 લાખ સરકારી કર્મચારીઓ અને લગભગ 4.5 લાખ પેન્શનરો માટે હવે સારા સમાચાર છે। મધ્યપ્રદેશની મોહન યાદવ સરકાર ટૂંક સમયમાં સરકારી કર્મચારી અને પેન્શન ધારકોને આયુષ્યમાન યોજનાનો લાભ આપી શકે છે। આ અંગે અધિકારીઓએ દરખાસ્ત બનાવીને સરકારને મોકલી આપી છે, જે પ્રિન્સિપાલ સેક્રેટરીની પરવાનગી બાદ કેબિનેટને મોકલવામાં આવશે। તમને જણાવી દઈએ કે કર્મચારી સંગઠનો લાંબા સમયથી સરકારી કર્મચારીઓને આયુષ્યમાન યોજનાનો લાભ આપવાની માંગ કરી રહ્યા છે। નવા વર્ષ પહેલા મિત્રો ભેટ મળી શકે છે એવી અપેક્ષા રાખવામાં આવી છે કે આગામી કેબિનેટ બેઠકમાં સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને આયુષ્યમાન યોજનાનો લાભ આપવાનો પ્રસ્તાવને મંજૂરી મળી શકે છે અને સરકાર નવા વર્ષ પહેલા કર્મચારીઓ અને પેન્શન ધારકોને તેની ભેટ આપી શકે છે। હાલમાં મધ્યપ્રદેશ સરકારમાં કુલ 7.5 લાખ જેટલા કર્મચારીઓ વિવિધ વિભાગો, બોર્ડ નિગમ, પંચાયતમાં કામ કરી રહ્યા છે। સાથે 4.5 લાખ જે પેન્શનર્સો સરકારની પેન્શન સ્કીમ અંતર્ગત પેન્શન મેળવી રહ્યા છે। જણાવવામાં આવી રહ્યું છે કે રાજ્યમાં 3જા, 4થા અને કાયમી કર્મચારીઓને આયુષ્યમાન ભારત યોજના લાભ આપવા માટે એક પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે। સરકાર તરફથી લીલી ઝંડી મળતા જ મધ્યપ્રદેશમાં તેને લાગુ કરવામાં આવશે। આ સાથે રાજ્યના લગભગ 12,000 સરકારી કર્મચારી અને પેન્શનરો કોઈપણ હોસ્પિટલમાં હવે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકશે। અત્યારે આ વ્યવસ્થા સારવાર માટે છે। તમને જણાવી દઈએ કે હાલમાં મધ્યપ્રદેશમાં બીમાર સરકારી કર્મચારીઓને મેડિકલ રિકોલની સુવિધા મળી રહી છે, જે અંતર્ગત કોઈ સરકારી કર્મચારી બીમાર પડે તો તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે તો હોસ્પિટલ પાછળ ખર્ચેલા નાણાં રાજ્ય સરકાર દ્વારા ભરપાઈ કરવામાં આવે છે, પરંતુ તેની પ્રક્રિયા ઘણી લાંબી છે। કર્મચારીએ પેમેન્ટ સૌપ્રથમ હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા રચવામાં આવેલી કમિટી પાસેથી મંજૂરી લેવી પડે છે। કેટલીક વખત પૈસા ખર્ચવા માટે લાંબો સમય રાહ જોવી પડે છે। આયુષ્યમાન યોજનામાં સીઈઓ ડોક્ટર યોગેશ ભરત સાથે જણાવ્યું હતું કે સરકારી કર્મચારીઓને આયુષ્યમાન યોજના સાથે જોડીને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવાની તૈયારી છે। આ અંગેની દરખાસ્ત કરી સરકારને મોકલી દેવામાં આવી છે। તે મંજૂર થતાં તેનો અમલ કરવામાં આવશે એવી આશાઓ છે કે આગામી ડિસેમ્બર મહિનામાં માનનીય મુખ્યમંત્રી શ્રી મોહન યાદવની અધ્યક્ષતામાં મળનાર રાજ્યની કેબિનેટ બેઠકમાં આ નિર્ણયને આખરી ઓપ અપાઈ શકાય છે અને આ નિર્ણય 1 જાન્યુઆરી 2025થી લાગુ થતાની સાથે જ મધ્યપ્રદેશ સરકારના કુલ 12 લાખ જેટલા સરકારી કર્મચારી પેન્શનર્સોને હવે આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત 5 લાખ રૂપિયાની મફત સારવાર કોઈપણ હોસ્પિટલમાં મળવા પાત્ર થશે। આશા એવી સેવાઈ રહી છે કે મધ્યપ્રદેશ સરકારની જે આ પહેલ છે તેને લઈ અને દેશની અન્ય રાજ્ય સરકારો પણ તેના કર્મનિષ્ઠ કર્મચારીઓ માટે આવી યોજનાઓ લોન્ચ કરે તેવી આશા છે। જય હિન્દ, અસ્તુ।